ટ્રેની ડોક્ટર્સ હતા, જે ત્યાં કામ કરતા લોકો હતા, એ પણ આનો શિકાર બન્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહો રાકેશભાઈ દિહોરા નામના 25 વર્ષીય યુવાનનું પણ મોત નીપજ્યું છે. ભાવનગરમાં સોશિયા ગામના યુવાનનું મોત થયું છે. રાકેશભાઈ દિહોરા ગામના 25 વર્ષીય યુવાનનું આ પ્લેન ક્રેશમાં અવસાન થયું. મૃતક રાકેશ MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સોશિયા ગામમાં અને પરિવારમાં અત્યારે ભારે શોકનો માહોલ છે. કેન્દ્રીય મંત્રી, તળાજાના ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ પણ હાજર રહ્યા હતા. ભાવનગરમાં સોશિયા ગામના યુવાનનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. રાકેશભાઈ દિહોરા નામના 25 વર્ષીય યુવાનનું અવસાન થયું છે. ખડે પગે છે. આ ઘટનાની અંદર સોશિયા ગામના બીજે મેડિકલ કોલેજની અંદર અભ્યાસ કરતા રાકેશભાઈ દિહોરા, આ ઘટનાથી એમનું મૃત્યુ થયું છે. આજે અમારા ધારાસભ્ય, અમારા પ્રમુખ શ્રી દિગુભાઈ, અમારા ધારાસભ્ય ગૌતમભાઈ, અમે સૌ આજે આ સોશિયા ગામે આવી અને આ સ્મશાન યાત્રામાં જોડાયા છીએ. પરિવારજનો સાથે અમે એમને સાંત્વના આપી છે. જે ગઈકાલે ઘટના ઘટી એની અંદર અમને જ્યારે સમાચાર મળ્યા કે સોશિયાથી કોઈ વ્યક્તિ છે, એમનું નામ છે, અને અમને બહુ ઝટકો લાગ્યો. કાલથી એમ કહું કે પરિવારની અંદર કોઈ વ્યક્તિએ જમવાનું પણ નથી જમ્યા, અને બહેનો પણ કહેવાય ને કે એમના મમ્મી પપ્પા કોઈ અત્યારે ભાનમાં નથી, એવું કહો તો પણ ચાલે. પરિવારની કે પ્રકારે અત્યારે સ્થિતિ છે, કઈ રીતના ગુજરાન ચાલતું હતું, શું કહેશું? ગુજરાતની અંદર તો તમને બતાવું કે આમ સારું છે, જમીન છે, અમારે ભણાવવા માટે એની પાછળ જે પરિસ્થિતિ સારી છે, એટલું બધું અમારે કોઈ એવો પ્રશ્ન નથી. પરંતુ આ ઘટના ઘટી છે એની અંદર અમે જે વ્યક્તિ અમારા જે કાકાને ખોયા છે એનું અમને ખૂબ જ દુઃખ છે.